ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારું. તો ગાઈસ જુઓ, આપણે સવારે આજે તારીખ છે 11 અને મોર્નિંગનો ટાઈમ છે લગભગ ઘડિયાળમાં વાગ્યા 8:32 થઈ ગયા. દોડું જબરજસ્ત, આખું ઘર તો સેપટ હ. તો આપણે કોમની શરૂઆત કરી જ છે. જો સીડીઓ વાળતી ઉપરથી કચરો ભરી આવીશું નીચે. સીડીઓ વાળી આટલો કચરો આવ્યો. હવે હજી ધોવાની, સીડીઓ ધોવાની બાકી છે. અને લેબુડી તો હું તમને બતાવું હો. લેબુડી તો હાવ નેનો લેબુ થઈ અને એકદમ હાવ ખરાબ થઈ ગયા લીંબુ. એ બતાવું. જોજો હો, લીંબુ દેખાય. આવા પત્તા પીળા પડી ગયા પોણી વેડ્યા વગર. અંદર કેટલું હુકાઈ ગયેલું હો. પોણી આજ નોખું હો ધરાઈને. આવા લીંબુ આવ્યા હતા, સરસ રૂપાળા લીંબુ બેઠા હતા. નાના લીંબુ તો બહુ બધા બેઠા હતા, ઢગલા બંધ. જેટલા ફૂલ હતા એટલા લીંબુ હતા, પણ પોણી ના વેડે ને એટલે લીંબુ એકદમ નેના હજી મોટા થયા જ નહીં. એકદમ નહીં નેના કઠ્ઠા થઈ જતા બધા એ રીતે થઈ ગયા. હા, લીંબુ તો જોરદાર બેઠા. નેની વોક કરીને આપણે જોઈએ ને તો દેખાય કે લીંબુ કેટલા બધા બેઠા. આખા વર્ષની મહેનત હતી મારી યારી. આ લીંબુ માટે, ઉનાળામાં લીંબુ આવે એના માટે હું આખા વર્ષથી મહેનત કરતી હતી. તો એક વર્ષ પોણી વેડવાનું હાન તે આખા વર્ષથી હું મહેનત કરતી હતી. એક દાડો એવો નહીં જોયો કે મેં લીંબુડીમાં પોણી ના નાખ્યું હોય. ખોદ કરું, ખાતર નાખવું, બધું કરે જતી હતી. અને આવી રીતે રહેવા જવાનું થયું. પણ પૂરી તો સવારે 2-4 દાડે 5 દાડે આવીને જતા રહો. એટલે કોઈ પોણી નાખ્યું ના નાખ્યું ને એવું બધું. તે લીંબુ બધા પેલા થઈ ગયા છે હવે. મેં વિચાર કર્યો તો મેં કીધું પોણી રેગ્યુલર હોત ને તો લીંબુ થોડા અમદાવાદ લઈ જવાતા, પણ નહીં હજી બરોબર. એક વાત કહું કે ઘરમાં હું પડઘો પડે કચરો વાળવા આવી ને તો મને એવા વિચારો આવી હો. મનમાં પોમ કરે જતી હોય પણ મને એવા વિચારો આવતા હોય. સારું, આ ઘરમાં તો મેં ઓમ ગણવા જઈએ ને તો આપણે શરૂઆતમાં ઘર જ્યારે વસાયું હોય ને એ વખત આપણને જેવો સપનો હોય, મારા ઘર આવું વસાવું હોય, આવું કરે. આ બધા દિવાલો જોડે હું વાતો કરું એકલી કોમ કરે જાઉં. પણ મેં કીધું હું તમને પણ થોડું બતાવું કે દિવાલો જોડે હું એવી વાતો કરું કે આપણે કેવા, હું એનાથી મોટી થઈ કે મારી જ્યારે સમજણે નથી, કોઈ સમજણ નથી, મને કશી ખબર પણ નથી પડતી કે ઘર કઈ રીતે વસાવવું, બધું શું કરવું. ધીમે કોકનું જોયું કે ઓને આવું સજાવ્યું હોય તો સારું લાગશે તો આપણે પણ એવું કરીએ. એમ કરીને સજાવ્યું હતું. અને મારી સોડીઓ નેની હસતી ખેલતી સોડીઓ મોટી થઈ, પણ કોઈ નખમાં પણ દુઃખ થયું નહીં. છોકરાને નહીં, અમન કે ગાઈસ મને એવું થાય કે કોઈ દિવસ અમને એવું ભારે અમારા ઉપર, આખી ફેમિલી ઉપર કોઈ દિવસ એવું દવાખાનું નહીં આવ્યું કે અમારે એવું બહુ બધા પૈસા દવાખાનામાં જતા રહ્યા હોય કે એવી કોઈને બીમારી નહીં આવી હોય રહેતા હતા સુધી. અને સોડીઓનું ભણતર પણ એટલું મસ્ત. પછી અમે કોઈ દિવસ હોય આ ઘરમાં અમે રહેવા આવ્યા ને તો કોઈ દિવસ અમે દુઃખી નહીં થયા. દુઃખ કેવું હોય ને એ હા પૈસે ટકે હવને તકલીફ પડે ના પડે એવું નહીં કે પૈસેથી તો હવને કીધું નહીં કે પૈસો તો એક હરખો કોઈને હોતો નહીં. પણ હને મને અમને ઘરમાં કોઈને તકલીફ નહીં પડી. અને દિવાલો જોઉં ને એટલે મને યાદ આવે સોડીઓ જેવી હસતી હતી, બોલતી હતી, રમતી હતી. મારો છોકરો સ્કૂલે ફટાફટ ટિફિનો લઈ લઈને નીકળી જતા હતા ભણવા માટે. રિક્ષાઓ આવીને ઊભી હતી, ફટાફટ નીકળો, આ કરો, પેલું આવ્યું, પેલું આમ કરવાનું, પેલું આમ કરવાનું. આ બધું યાદ આવે મને. અહીં અમે ટીવી લગાવતા હતા, બેસીને ટીવી જોતા હતા, બધું યાદ આવે. આજ પણ અમે ખાલે કર્યું, પણ ઘર જુઓ કેટલું મસ્ત સુંદર લાગે. અને ભલે બધું ખાલે હ. આ ડ્રેસિંગ કબાટ કાઢીને મૂકી દીધી હોય. અને ટાઈલ્સ પણ કેટલી મસ્ત હજુ. લાઇટ નહીં તે છતાં પણ આટલું મસ્ત સુંદર લાગે. તો કચરો વાળતી આટલા આવ્યું. કચરો વાળવો બધાથી બધું ધૂળ થઈ ગયું. તે બધું ધોવું છે. અને મેં તોરણ કેવું લગાવ્યું હતું બતાવું. ઉપર ગણપતિ દાદાની મૂર્તિ હતી, પણ આરે પટ્ટા લગાવ્યા ને, આ સિમેન્ટ પટ્ટા લગાવ્યા ને એના કારણથી ઢંકાઈ જઈએ. તો ગણપતિ દાદા તો આવી જ જાય હોમાં અમારે.
જો દૂરથી બતાવું કેવું લાગે. પછી આ પેલું ટક 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 અવાજ આવે ને આપણી ગાડી પડી હ. પાણીનું કુંડું તો હું કહીએ જ્યું હું પાણી વેડું પણ એમ થાય કે જતી રહું એટલે કબૂતર પાણી પીવા આવ્યું તો ચેવો નેહાકો નાખ્યું એટલે હું કુંડામાં પાણી નહીં નાખતી પણ નેહાકો પડો બિચારો એક દાડો હોય ને પછી ના હોય. ગાઈસ જુઓ કે અહીંયાથી અમદાવાદ રહેવા જવાનું કારણ મેં તમને પહેલાંય બતાવેલું હા કે છોડીઓને આગળ ભણવાનું મારો છોકરો એક ના એક તો છોકરાને પણ ભણવાનું સારું સાઈડમાં ભણે જ હોય ને સાઈડમાં પોતાનો ખર્ચો પણ કાઢી શકું હોય. શું હતું કે પોતાનો ખર્ચો કાઢવો તો સાઈડમાં રહ્યો પણ ભણવામાં બરોબર ટ્યુશનો ના હરખો મળ્યો. ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલો છોકરો મારે લઈ લેવો પડ્યો તો કે 10મું આબા થયું ને એટલે કોઈ ટ્યુશન કે કશું જ ના મળે. તો મેં કીધું 10મામાં ફેલ થાય એના કરતાં 9મામાં ભલે જ ગુજરાતીમાં આવી જતો તો ઇંગ્લિશ મીડિયમનું ટ્યુશન નહોતું મળતું એના કારણથી મારા છોકરાને મારે ગુજરાતીમાં લાવી દેવો પડ્યો તો ટ્યુશને હરખું ના મળે કે ભણવાનું હરખું ના મળે એવું અને એવું બધું હતું. એના કારણથી જ મારે અમદાવાદ રહેવા જવું પડ્યું. અને માનસી બિટ્ટુ તમે જોતા હોય ને મારો બ્લોગ આંચલ તો જુઓ તો જો બતાવું આ હોય હેચકો હતો બરાબર અને માનસી હોય હેચકામાં બેહ મોટો બધો હિંચકો લગાવેલો તો મોટું માણસ બેહન તોય ચાલે. તો માનસી હેચકામાં બેઠા બેઠા હેચકો ખાયા જાય ને પોતું કરે જાય એને કચરા પોતું ભાગમાં આવે ને એટલે એવું કરે. અને ઓય સોફા હતા આ બાજુ પોતું કરવાનું આવે ને એટલે વખત સોફામાં બેસી જાય બરાબર. અને બિટ્ટુ તો મારે સીધી સાદી બિટ્ટુને મારે કશું કહેવું જ ના પડે બધા કોમમાં બીજા ત્રીજામાં કશું જ ના કહેવું પડે. હોય મસ્ત એસી લાગેલી હતી લાઇટ નહીં એસી લાગેલી હતી તો એસી કઢાઈ નાખી હોય. અને અમારા માનસી એક વસ્તુ યાદ આવે કપડોનો ઢગલો હોય કારણ ખબર ખુરશીમાં તો બધાનો સ્કૂલનો હા તે શિયાળો આવે ને એટલે સ્કૂલનો કપડો હોય સ્વેટરો હોય ને બધા ઢગલા કપડોના પડ્યા હતા. માનસી યાદ આવે બધા ઢગલા બધા કપડોના હોય કણ પડ્યા હોય. આ કબાટો આટલો કબાટો હતો હવે આમાં જો એક જ બેડરૂમ હતો એટલે કબાટોમાં કપડો મોયના ગોદડો ચો મૂકવો કપડો ચો મૂકવો સ્કૂલ બેગ ચો મૂકવો માળીઓ તો ફૂલ ભરેલો જ હોય આટલું બધું હતું એટલે. અને હોય મસ્ત ડાઇનિંગ ટેબલ હતું. અમારે માનસી આવે ને માનસી આંચલ ઉઠી અને સીધો જ હોય કારણ શું કરે ઓખે ચોડતો હા ને હોય ડાઇનિંગ ટેબલ પર બેસી જાય મસ્ત ચા બનાવતી હોય મમ્મી અને એવી રીતે ચા લઈ અને ચા નાસ્તો કરવા માટે બેસી જાય. સાયકલોના પછી તો ઓટા મારવાના હોય ભાઈ જોરદાર સાયકલોના ઓટા ઓમથી ઓમ બતાવું હોય ને એની સાયકલ હતી ને જોઈ દેખાય આખી સોસાયટીમાં. અમારા ક્રિશભાઈની એન્ટ્રી થાય કઈ બાજુ થઈને ઓમ પાછળ થઈ અને આ બાજુ પાછળ ગેલેરીમાં થઈ અને આ બાજુ આવે હો આ બાજુ ડરાવવા માટે બધાને આવે હાવું કરશે અને કોક આવ્યું હોય ને આમ છે ને તેમ છે ને એવી રીતે ડરાવે ને ક્રિશ તો નેનો ને એટલે આ બારીમાંથી આવી રીતે બહાર એકદમ ચોખ્ખું દેખાય તો ક્રિશ નેનો ને તે ઊંઘ ને આમાં હેરાન કરે એટલે અમે એવું ડરાઈએ કે માનસી કહીને પપ્પા કે ગમે તે બિટ્ટુ કોક પાછળ ગેલેરીમાં થઈ અને આ બાજુ થઈને આવવાનું અને પછી આવી રીતે ખાલી હાથ ઓમ લાવી દેવાનો. આ હાથ જો દેખાય મારો હાથ દેખાય ને એટલે ખાલી હાથ ઓમ પડસાયા જેવું કરવાનું એટલે ક્રિશ ઊંઘતો ના હોય ને બહુ હેરાન કરતો હોય ને ઊંઘ ના એટલે પછી અમે ચેવો ડરાઈએ એને ખબર ને એનો હતો એટલે કે ક્રિશ આ બાજુ થઈને ભૂત આવ્યું હોય અને કારણ ભૂત હવે કાં ઊંઘી જા એટલે ઓમ જુઓ કે હો મમ્મી કોક દેખાય આ તો કે ભૂત રાતનું હોય એટલે એવું દેખાય ને કે હો મમ્મી આ તો ભૂત હ એટલે એમ કરીને પછી અમે બધો ઊંઘ્યો હોય ને અમે મું હોય માનસી હોય બિટ્ટુ હોય આંચલ હોય અમે ઊંઘેલો હોય ને આંચલ પણ એની હતી એના જેવડી એટલે એવી રીતે ઊંઘ્યો હોય ને એટલે તરત રાતે એવા ગોટ થઈને ઊંઘી જ હોય ને वो एसी चालू હોય એટલે ફટફટ એસી ચાલુ કરેલી જ હોય એટલે ઠંડક તો હોય ઉપર મોઢા ઉપર ઓઢી અને મસ્ત ઊંઘી જાય એવો ડરાવતા અમે એને કારણ કે ઓમ તો ગમે એટલું ફોફલાઈએ તો ના મોને ઓમ કરતા કરતા તાપ થઈ ગઈ પલળી રહ્યું અને ઉધેવ તો જુઓ યા બહુ ઉધેવ હોય તો આટલી ઉધેવ હું આ કબાટમાંથી કાઢું એટલા કબાટ કઢાઈ નાખવાનો અહીં અને એવું વિચારા કબાટ કઢાઈ અને પેલા કબાટ કરાવવા પ્લાસ્ટિકમાં કોઈ બી આવતું હોય કે એવી રીતનું આવતું હોય ને એ રીતે કરાવવું પીવીસી કે એવું કોઈ કહેવાય ને એનું કરાવવું આ માળિયાના કબાટો રહ્યા ને એમાં પટ્ટીઓમાં ઉધેવ ચડી હોય
જો મેં કબાટ એટલું મસ્ત બનાવરાયું હતું, અંદર મરચું મસાલા બધું રાખવા માટે બનાવ્યું હતું. એ ટાઈમે આવું બધા બનાવતા હતા એટલે મેં એવું બનાવ્યું. ગેસ લાઈન પણ હોય કણસ. આ મસ્ત બારીમાંથી એવું સરસ અજવાળું આ ખુલ્લે. હા, અને એક બીજું પછી અમારા આયા નાના નાના પપ્પી ટાઈસુબેન, બરાબર, જેટલી 15 દિવસની હતી ને મુલાઈ હતી, એને બોટલ પીવરાઈને મેં મોટી કરી હતી. અને નાના પગેથી રમતા 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 એને પહેલાંથી ટેવ ઉપર જતી રહે. ઉપર જઈને પેલું રહ્યું નીકળ એરી બેહ એ બેન પછી હું ટોકો પાડું, ખોડું ટાઈસું છો જ્યો, ટાઈસું છો જ્યો ખોડું ને એટલે પછી આ જો અત્યારે હાલ બૂમ પાડું કદાચ આવશે હોય ને મૂડ હશે ને તો આવશે. કશી કર નીચે જોઈએ આવું પહેલાં નીચે હશે કદાચ. ના એ પથ્થર ઉપર એને બેસવાની જગ્યા ગરમી લાગતી છે ને એટલે જો કચરો વાળતી વાળતી આટલા આવ્યું. પછી તમને ઘર સાફ કરીને બતાવો જોવું આ બ્લોગમાં બતાવાય ને કે બ્લોગ મોટો થઈ જશે ને તો પછી બીજા બ્લોગમાં બતાવો. એ ટાઈસું આય નીચે આય એને પહેલાથી હવારમાં તો ઈકણ જ બેહું ગમે. બપોરે એસી ચાલુ કરીએ ને તાણ નીચે આવે. અને ટાઈસુનો પીપીસીસી લાગે ને તો બહાર નહીં જવાનું. જો બતાવું અહીંથી સીધા ઉતરી અને ગમે તે એના માટે મેં આટલી બધી સગવડ કરાવી. કારણ કે એને હે ને બહારનું કોઈ કૂતરું આવે ને તો પહેલાં તો કૂતરા મોટા મોટા આવતા તો મોઢું બહાર કાઢતી આવી જગ્યા હોય ને એમાંથી એટલા માટે કરાવવું પડી. સીધું અહીંથી ગેલેરીમાંથી જતું રહેવાનું જાતે પીપીસીસી થઈ જાય ને. જો બેઠો દેખાય જોજો આવે. અને ટાઈસુનો તો આ પેલી જાળી કાઢી નોખેલી પડી. એસી લગાવી હતું નીકળ પેલી ખીચકોલી ના આવે ને એના માટે જાળી લગાવી હતી એટલે કાઢેલી પડી. ટાઈસુનો તો કોઈ બી અમારા ઘરના સભ્ય ગમે તે આવે, સોડીઓ સ્કૂલથી આવે કે હું આવું બહારથી મારું બ્યુટી પાર્લરનું કામ ચાલતું તો હું બહાર જઈ હોય આવું એટલે પહેલોમાં ટાઈસુ ખોલવા આવે દરવાજો, પછી બીજો બધો. પછી એવું નહીં કે અમારા ઘરના સભ્યોને જેવું પહેલું આવે ને એટલે જોવાનુંમાં ટાઈસું જોહ, ટાઈસું બતાય અને કહેવું જ ના પડે. પહેલાં તો દરવાજે દોડ જ. એટલે ટાઈસુની પણ બચપણ આખું હોય જીવો. ટાઈસુ આજકાલ કરતો 6ઠ્ઠું વર્ષ બે જીવે એટલે 5 પૂરો થઈને 6ઠ્ઠું વર્ષ બે જીવ એટલે ટાઈસુને પણ બચપણ હોય જીવો. અને હું લગ્ન કરીને 10 જ વર્ષ તો રહી હતી સોર. પછી મારું હોય આપવાનું થયું એટલે મારું પણ હોય જીવ, છોકરાનું પણ બચપણ હોય જીવ, એવું બધું. હવે જોઈએ આગળની જિંદગી જેવી જાય, સારી જાય કે ખોટી જાય એ તો કર્માધીન કર્મ ઉપર કે તમે સારું કર્મ કરશો તો સારી એવી જિંદગી જશે. અને જેવું આપણું કર્મ, આપણે કોઈનું ખોટું કરવું નહીં, બરાબર. સવારે ઉઠીએ એટલેથી માણસ તો ખાઈને ખોટું બોલશે પણ જાનવર ખોટું નહીં બોલે કોઈ દિવસ. એટલી તો મને ખબર. માણસનું તમે ધડ વાઢીને આપી દેશો ને મસ્તક આપી દેશો કે આ ચોબડીની તમે જુત્તી બનાવીને પહેરાવશો ને તો માણસ એમ જ કહેશે કે એ તો એને બધું પતી ગયેલું હતું એટલે ચોબડીની જુત્તી બનાવીને પહેરાવી અને એને મરવાનું છે એટલે મને ધડ આપ્યું. એટલે માણસને પોકાય એમ નહીં. સારો માણસ હોય, પોતે ભગવાનને જન્મ લીધો હતો તો ભગવાનને બધું ફોફડવું પડ્યું હતું, બધું કરવું પડ્યું હતું, તો આપણી તો શું વાત. એટલે જેવું કર્મ કરીશું એવું સરસ. અમે તો મારા તો મેરેજ થયા ને એટલેથી જ મારે એવી ટેવ કે ચકલોના દોણા નોખવાના, કબૂતરને કે કીડીઓનું કીડિયારું પૂરવાનું. એટલું કીડિયારું હું ખાસ નહીં પૂરતી પણ કબૂતર અને આ પશુ પક્ષીઓ અને આ મારા ડોગ ટાઈસું હોય કે બહારનું કોઈ હોય તો એને મારે ખવડાવવાની ટેવ. અને ભગવાનને થાળ મૂકવાનો અને થાય તો કોકનું સારું કરવાનું, ખોટું કોઈનું નહીં કરવાનું. ઉઠીને તરત આપણું ફેમિલી, મારો છોકરો શું કરે, મારું ફેમિલી માટે મારે શું કરવું એ જ મારું સપનું હોય. ઉઠીને મારે એ જ મગજમાં હોય, આ કરું પેલું કરું આ કરું, એ જ મારા મગજમાં હોય, બીજું કશું મારા મગજમાં ના હોય. ઉઠીને દોણા નોખવાયા. હું અમદાવાદ જયું પણ મને અંદર હાલ એવો પસ્તાવો થાય કે હું ચકલોનો ચણ નહીં નોખી શકતી અને પોણી કુંડો ભરી નહીં મૂકી શકતી. બધો એમ કહે કે તમે કબૂતર તમારા ઘરમાં આવો તો કબૂતર પેધી જ હોય અને એમ કહે તમે પછી પેધવાડો કબૂતરને. પણ વિચારવું કે આપણું એ થાય એ આપણને કોઈ ના કહી જાય એવું કોઈક વચ્ચેનો રસ્તો કાઢીએ. તો ગાઈસ જુઓ વાતો પણ ચાલુ રહી અને બધા રૂમ પણ વળાઈ ગયા, સીડી વળાઈ ગઈ. હવે બહારનો ચોક અને પેલા ઓટલા ઉપર વાળીને પછી ઘર ધોઈ અને ઘર જેવું ચકાચક કરવું. પછી આપણે મળીએ, પછી જોઈએ. આજનો બ્લોગ તો આજે નાજે જ આવી જશે તો પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઘર એકદમ મસ્ત કરવું એટલે કેવું લાગે એ જોવાનું ભૂલતા નહીં.
તો ગાઈસ આજનો મારો બ્લોગ તમને કેવું લાગ્યો? સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો કે સારો લાગ્યો. ના ગમતો હોય તો કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે. તમારી કોમેન્ટ જોવું ને તો મને ખબર પડે કે મારા બ્લોગ કોણ કોણ જોવો ને એ મને ખબર પડે ને. લાઈક કરો એટલે મારામાં નહીં બતાવતું કે લાઈક આવી, તો કોમેન્ટ કરશો ને તો જ બતાવશે કે કને જોયો હો બ્લોગ. બરાબર? જે જોતા હોય ને ખાલી કોમેન્ટ કરજો. હર મહાદેવ લખો, જય શ્રી કૃષ્ણ લખો, કે કશું ના લખો તો ખાલી હાય લખજો. જે તમને જે ફાવે લખજો. બરાબર?
પગ લપસી જતો હોય એટલે સીધી હેડી એવી રીતે હેડું કદાચ ઘોડો ચાલુ છે ટ્રાય કરું થોડી લાઈટ હોય ને તો ખાવા આપો પગ લપસી જવાનું બીક લાગે એક બાજુ ચાલુ
તો ગાઈસ જુઓ કેમેરો ઊંધો સીધો ફરી ગયો, પણ હવે બસ જુઓ ઘર હવે કેવું લાગવા માંડ્યું. આમાં મોઢું દેખાય ને જાણે આમ આપણા કાચ હોય ને કાચ દર્પણ એ ટાઈપનું લાગવા માંડ્યું. ચોક બોક બધું ધોઈને કમ્પ્લીટ કર્યું, ગાડી ઉપર પાણી નાખ્યું, સીડીઓ બોગરાથી પાવડરથી ઘસીને ધોઈ બસ હવે જઈએ. 11:30 થયા, ભાઈ તો હજી ઊંઘ્યા છે. તો ગાઈસ જુઓ એક વાત કહું, આપણા લેડીઝના કોમના માટે નીચે બધું ચોક બોક ગાડી ઉપર પાણી નાખી દીધું, બતાવ્યું નહીં, બધું કમ્પ્લીટ કરીને પાવડરથી ધોઈને આવીને ઉપર બતાવું. હજી તો પહેલાં તો પાણી પી લઉં ધરાઈને. જુઓ બધું કોમ પડ્યું જ છે ને, વાસણ બાસણ બધું પડ્યું હોય, કચરા પોતા ઉપર બધું જ પડ્યું હોય. આ બધું સાફ સફાઈ કરવાની છે પાણી પીને ખાઈને પછી હો. તો હજી તો જમવાનું બનાવવું હોય, ભાખરી કે જે બનાવવું એ પણ બધું બનાવવું હોય, વાસણ ઉટકવું હોય, પહેલાં વાસણ કરીને નહીં રસોડું સાફ કરી અને પછી જમવાનું બનાવવું હોય. એટલે મને એવું લાગે કમ્પ્લીટ 1:30 વાગી જશે. અને હું તમને બતાવું કે 1:30 વાગ્યો હોય બરોબર, કે બધું કમ્પ્લીટ કરવું હોય ન હોય ને એટલે કે કમ્પ્લીટ 1:30 વાગી જશે. કપડો તો 4 વાગે ઉઠ્યા પછી ધોવું, કારણ કે હોય તો મશીન હ નહીં. એટલે ભાઈ ઉઠશી એટલે પાછા એમને ચા બની આલવાનું. એટલે આપણા લેડીઝને એક નહીં પણ પેલા દુર્ગા માતાજીની ગોળી જેટલા બધા હાથ કરીએ તો મેળ પડે એવું. આજ તો હું જોરદાર થાકી રહ્યું, બહુ થાક લાગ્યો મને. તો ગાઈસ આપણે બીજા બ્લોગમાં મળીશું, ત્યાં સુધી હવે હું બાય કહું છું. અને મને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં બરોબર. તો મળીશું બીજા બ્લોગમાં. હું બાય કહી દઉં.